હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. જેમ જેમ ગરમી વધતી જાય તેમ તેમ ગેસ, એસિડિટી, પિત્ત, ઊનવા, બળતરા થવી આ બધી સમસ્યાઓ વધતી જતી હોય છે. તો આજે આપણે આ બધી જ સમસ્યાઓથી છુટકારો અપાવે અને પેટમાં સરસ ઠંડક આપે અને લૂથી પણ બચાવે એવું સરસ મજાનું એક શરબત બનાવીશું, જેને તમે આખું વરસ સ્ટોર કરીને રાખી શકો છો અને 1 મિનિટની અંદર 20થી 30 ગ્લાસ બનાવીને તૈયાર કરી શકશો. આજની આ રેસીપી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો અને જો ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં 1 કિલો જેટલી તોતાપુરી કેરી લીધેલી છે. તમે આની બદલે કેસર કેરી પણ લઈ શકો છો, પણ દેશી કેરી આવે છે એ અથવા તો રાજાપુરી કેરી નહીં લેવાની, કેમ કે એમાં ખટાશ વધારે હોય છે. ખટાશ વધારે હશે તો તમારે સાકર કે ખાંડ વધારે ઉમેરવી પડશે અને શરબતનો ટેસ્ટ પણ એટલો સરસ નહીં આવે. એટલે આમાં હંમેશા ઓછી ખાટી હોય એવી કેરી લેવાની. તો અહીં કેરીને મેં વ્યવસ્થિત ધોઈ લીધી છે અને એની છાલ ઉતારી લીધી છે. હવે આપણે આને આવી રીતના કાપા કરી લઈશું. તમે ટુકડા કરીને પછી પણ બાફી શકો છો, પણ કાચી કેરી કડક હોય એના ટુકડા કરવા કરતાં બફાઈ જાય પછી એના પલ્પ કાઢવો સરળ રહે છે. એટલે હું આખી કેરી જ બાફું છું. ખાલી આવી રીતના બે કાપા કરી લઈશું એટલે સરળ રહે. અને આપણે બધા જાણીએ છીએ કે કાચી કેરી છે ને એ લૂથી બચાવે છે અને ઠંડક પણ આપે છે અને સાથે જ તેના ઘણા બધા ફાયદા રહેલા છે. એટલે જ ઉનાળામાં કાચી કેરી ખાવી જોઈએ. તો હવે આપણે આ કેરીને કુકરની અંદર નાખી દઈએ અને આની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને આને ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર 5થી 6 વિસલ વગાડી લઈશું, કેમ કે આપણે કેરીનો પલ્પ કરવાનો છે એટલે થોડીક વિસલ વધારે વગાડીશું. તો કુકરમાં વિસલ થાય છે ત્યાં સુધી આપણે એક સરસ મજાનો મસાલો તૈયાર કરવા માટે એક પેન લઈ લઈશું. તેની અંદર 1 ચમચી જેટલી વરિયાળી લઈ લઈએ અને સાથે 1 ચમચી જીરું લઈ લઈશું. વરિયાળી અને જીરું બંને તાસીરમાં ઠંડા છે. સાથે 5 ચમચી જેટલા કાળા મરી લઈ લઈશું. કાળા મરી પણ થોડા પ્રમાણમાં ખાવામાં આવે ને તો ગેસ, એસિડિટી નથી થવા દેતા. હવે આને આપણે સ્લો ફ્લેમ પર સાધારણ શેકી લઈશું. એનો કલર સાધારણ બદલાય અને સુગંધ આવવા લાગે એટલું જ આપણે શેકવાનું છે. તો આ સરસ શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને આને આપણે એક અલગ વાટકીમાં કાઢી લઈશું, કેમ કે પેન ગરમ હોવાથી આમાં જ રહેવા દઈશું તો વધારે આકરા થઈ જશે. અને અહીં આપણા કુકરમાં 5થી 6 વિસલ થઈ ગઈ છે અને મેં વરાળ નીકળવા દીધી હતી. આ કેરી છે તે એકદમ ગરમ હશે એટલે આપણે આને ઠંડી થવા દેવી પડશે. તો આપણે કેરીને એક પ્લેટની અંદર પહેલાં કાઢી લઈએ અને ઠંડી થયા પછી આપણે એનો પલ્પ અલગ કરી લઈશું. એકદમ સરળતાથી ગોઠલા અલગ થઈ જશે. અને કુકરની અંદર જે પાણી છે એને પણ આપણે ફેંકવાનું નથી, એને પણ આપણે પીસવામાં લઈ લઈશું. તો આ બધી જ કેરીને એક પ્લેટમાં કાઢી અને થોડી વાર માટે આપણે ઠંડી થવા રાખી દઈશું. અને ત્યાં સુધી આની સાથે નાખવા માટે આપણે સાકરને પીસી લેવાની છે. સાકર છે તે તાસીરમાં ઠંડી હોય છે એટલે મેં અહીં સાકર લીધેલી છે, પણ તમે એની બદલે ખાંડ પણ લઈ શકો છો. તો મિક્સર જારની અંદર આપણે લગભગ 400 ગ્રામ જેટલી સાકર લઈ લઈશું. આપણે કેરી જે બાફી એનો ગોઠલો કાઢીશું અને છાલ કાઢી બધું કાઢીને પલ્પ જોઈએ ને તો લગભગ 700 ગ્રામ જેટલો થશે. તો એની સામે અહીં મેં 400 ગ્રામ જેટલી સાકર લીધેલી છે, કેમ કે આ કેરી ઓછી ખાટી હોય છે. જો તમારી કેરી વધારે ખાટી હશે તો તમારે સાકર વધારે લેવી પડશે. તો પહેલાં આપણે આને પીસી લઈએ. તો અહીં મેં સાકરને પીસી લીધી છે. હવે આને આપણે એક જાડા તળિયાવાળી કડાઈમાં નાખી દઈશું અને જેટલી સાકર હતી એટલું જ આપણે આની અંદર પાણી એડ કરીશું. અને હવે આને આપણે ગેસ ઉપર મૂકી દઈએ સ્લો ફ્લેમ પર, એટલે સાકર ઓગળતી થાય. અને પછી આપણે આ મિક્સર જારની અંદર કેરીના પલ્પને ગ્રાઇન્ડ કરી લઈએ. તો અહીં મેં કેરી ઠંડી થયા પછી તેનો પલ્પ અને ગોઠલા અલગ કરી લીધા છે. આને પણ આપણે મિક્સર જારમાં નાખી દઈશું અને તેની સાથે એકદમ સરસ તાસીરમાં ઠંડો એવો આપણે ફુદીનો એડ કરીશું. તો મેં 1 જોડી જેટલો ફુદીનો લીધેલો છે. ફુદીનાને પાંદડા અલગ કરી અને વ્યવસ્થિત મેં ધોઈ લીધેલો છે. આને આપણે આની અંદર એડ કરી દઈએ. ફુદીનો અને કેરી બંને મિક્સ થઈને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતું હોય છે. અને તેની સાથે આપણે જે વરિયાળી અને જીરું શેકીને રાખ્યું હતું તે ઠંડુ થઈ ગયું છે, તેને પણ આની અંદર એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલું સંચળ નાખી દઈશું. અને હવે આ બધાને આપણે પીસી લઈએ. તો અહીં મેં આને પીસી લીધું છે. એકદમ સરસ આની સુગંધ આવે છે ફુદીનાના કારણે. અને અહીં કડાઈમાં આપણી સાકર પણ ઓલમોસ્ટ ઓગળી ગઈ છે. તો એની અંદર આપણે આ તૈયાર કરેલો પલ્પ છે તે એડ કરી દઈશું.
ગેસની ફ્લેમ અત્યારે મેં ફૂલ કરી દીધી છે. આ પલ્પ એડ કર્યા પછી કુકરની અંદર જે થોડી ઘણી મેશ થયેલી કેરી અને પાણી હતું એને પણ મેં મિક્સરમાં નાખીને ફરીવાર પીસી લીધું છે. એને પણ આપણે આની અંદર એડ કરી દઈશું અને હવે આને બરાબર મિક્સ કરી લઈએ. તો અત્યારે કાચી કેરી ખૂબ જ સરસ મળતી હોય છે. તમે અત્યારે આવી રીતના શરબત બનાવી અને ફ્રીઝમાં રાખી દો તો ગમે ત્યારે ઓફિસેથી આવો, બાળકો રમીને આવે અથવા તો કોઈ મહેમાન આવે તો ફટાફટ 1 મિનિટની અંદર ઘણા બધા ગ્લાસ બનાવીને તૈયાર કરી શકો છો અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. ડેઇલી તમે ખાલી 1 ગ્લાસ પીઓ ને તો લૂથી રક્ષણ મળશે અને સાથે જ પેટમાં સરસ ઠંડક રહેશે, જેના કારણે એસિડિટી, ઊનવા એવી કોઈ જ તકલીફ નહીં થાય. તો આ બધું મિક્સ થયા પછી આમાં હજી ચિકાશ નથી લાગી રહી તો થોડીવાર આને થવા દઈશું. આમાં આપણે કોઈ તાર નથી લેવાના, ખાલી હાથમાં ચિકાશ લાગવા લાગે એટલું જ આપણે આને ગરમ કરવાનું છે. તો થોડીવાર પછી આપણે ફરીવાર આને ચેક કરી લઈએ. જો એકદમ સરસ આ ચીકણું થઈ ગયું છે. આપણે આમ જોઈએ તો લગભગ અડધા જેવો તાર બને છે. ટૂંકમાં એકદમ ચિકાશ આવવા લાગે એટલે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આની અંદર આપણે થોડાક ગ્રીન ફૂડ કલરના ડ્રોપ્સ નાખી દઈએ. આ નાખવા બિલકુલ ઓપ્શનલ છે, પણ કાચી કેરીનું શરબત લાગે એટલે હું કલર એડ કરું છું. તમારે ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો. આને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. જો એકદમ સરસ આનો કલર આવી ગયો છે અને હવે આની અંદર આપણે અડધું લીંબુનું ફાડું નીચોવી દઈએ. થોડુંક લીંબુ નાખવાથી આપણે જ્યારે આને ફ્રીજમાં રાખીશું ને તો એ તળિયે સાકર છે તે જામી નહીં જાય, ક્રિસ્ટલાઇઝ નહીં થાય, એટલે થોડુંક લીંબુ નાખવું જરૂરી છે. આનાથી બહુ ખાટું નહીં લાગે અને ટેસ્ટ સરસ આવશે. આને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું અને હવે આને આપણે ઠંડુ થવા માટે રાખી દઈએ. ઠંડુ થયા પછી આપણે આને ગાળવાનું છે. તો થોડીક જ વારમાં આપણું શરબત એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આને ગરણાથી ગાળી લઈશું. તમારામાંથી કોને કોને કાચી કેરીનું શરબત ખૂબ જ ભાવે છે અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કયા કયા શહેરમાંથી વિડીયો જોવાય છે જાણીને અમને ખૂબ જ આનંદ થતો હોય છે અને સાથે પ્રેરણા પણ મળતી હોય છે નવા નવા વિડીયો બનાવવાની. તો આને આપણે ગાળવું જરૂરી છે, કેમ કે કેરીના અમુક રેસા હશે એ અને આપણે જે વરિયાળી અને મરીને ગ્રાઇન્ડ કર્યું હતું એના પણ થોડાક કણ હશે તે નીકળી જશે. તો જો અહીં મેં બધું જ ગાળી લીધું છે. તો આખું વરસ સ્ટોર કરી શકાય એવું આપણું કાચી કેરી અને ફુદીનાનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ શરબત જ્યારે પણ બનાવવું હોય તો તમારે 1 ગ્લાસની અંદર 2 થી 3 મોટી ચમચી આ પલ્પ નાખવાનો અને પછી પાણી એડ કરી દેવાનું. અત્યારે હું 4 ગ્લાસ બનાવી રહી છું એટલે હું મોટા અત્યારે 2 ચમચા એડ કરું છું, પછી જરૂર લાગશે તો ફરીવાર હું એડ કરી દઈશ. તેની સાથે એકદમ ઠંડા એવા મેં અહીં તકમરિયા લીધા છે, જેને મેં થોડીવાર માટે પાણીમાં પલાળી લીધા હતા અને હવે આની અંદર ઠંડુ પાણી નાખીને બરાબર મિક્સ કરી લઈશું. તો 1 મિનિટની અંદર ઘણા બધા ગ્લાસ બનાવીને આપણે તૈયાર કરી શકીએ છીએ. તો આવી રીતના કાચી કેરી અને ફુદીનાનું શરબત જો તમે ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો આ સિઝનમાં એક વખત જરૂરથી ટ્રાય કરજો. પીને બધાને મજા પડી જશે. અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરવાનું ન ભૂલશો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.